નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશનો અભ્યાસ કરીશું। તેમાં એક્ટિવિટી 11 જોઈએ આપણે। યુનિટ 4 એક્ટિવિટી 11 એ તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 78 ખોલો। તેમાં એક્ટિવિટી 11 એ આપેલી છે। જોઈએ આપણે। જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમનેડ બનાવો। તો શું આપેલું છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર, શું કહે છે કે એક પ્યાલો પાણીનો લો। પછી છે એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, એટલે કે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો। સ્પૂન એટલે ચમચી, સુગર એટલે ખાંડ। સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, એટલે કે તેમાં 1 લીંબુ નીચોવો। એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ, એટલે કે તેમાં ચપટી મીઠું ઉમેરો। પિંચ એટલે કે ચપટી। સ્નેક ઇટ વેલ, એટલે કે તેને બરાબર હલાવો। નાવ યોર લેમનેડ ઇઝ રેડી, એટલે કે હવે તમારું લીંબુ શરબત તૈયાર છે। તો શું શેની રીત હતી? તો કે લીંબુ શરબત બનાવવાની રીત તમને આપેલી છે। તો આ રીતે તમારે પણ ઘરે લીંબુ શરબત બનાવવાનો। અંગ્રેજીમાં શું કહેવાય? તો કે લેમનેડ। હવે આપણે એક્ટિવિટી 11 બી જોઈએ। તો યોગ્ય ચિત્ર સાથે જોડો। કઈ રીતે જોડવાનું છે? તો પહેલાં શું આપેલું છે આપણને ચિત્રમાં? આમાં આપણને 3 ચિત્ર આપેલા છે। લખેલું છે, પહેલું છે શેકિંગ, સ્ક્વીઝિંગ અને એડિંગ। તો તેમાં જે એડ કરતું ચિત્ર હોય તેમાં સાથે એડિંગ જોડવાનું છે। તો એડ કરતું ચિત્ર કયું છે? એડિંગને આપણે આ રીતે અહીં જોડીશું। પછી સ્ક્વીઝિંગ, તો અહીં જોડીશું। અને પછી છે શેકિંગ, એટલે કે હલાવવું। એટલે આ રીતે આપણે યોગ્ય ચિત્રને તેના શબ્દ સાથે જોડવાના છે। હવે બાજુના પેજમાં જોઈએ તો એક્ટિવિટી 12 એ આપેલી છે। નીચેનો ફકરો સાંભળો, તે પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો। તો એક્ટર એટલે કે અભિનેતા। જોઈએ આપણે। હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર? તમારો મનપસંદ અભિનેતા કોણ છે? હી ઇઝ વેરી હેન્ડસમ, તે ખૂબ દેખાવડો છે। હી ઇઝ વેરી હેન્ડસમ ઇઝન્ટ હી, એટલે કે શું તે ખૂબ દેખાવડો છે કે નહીં? ઓર સી ઇઝ વેરી બ્યુટીફુલ ઇઝન્ટ સી, એટલે કે અથવા તો તે ખૂબ સુંદર છે કે નહીં? અથવા હેન્ડસમ એટલે કે જો કોઈ બોયઝમાં હોય તો હેન્ડસમ, અને ગર્લ્સમાં કોઈ એક્ટર તમારું ફેવરેટ હોય તો તે બ્યુટીફુલ આવશે તેના માટે। ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, ધે આર વર્ક વેરી હાર્ડ, શું કહે છે કે તે ખૂબ સુંદર છે નહીં, તેઓ ફક્ત દેખાવડા જ નથી, તેઓ ખૂબ મહેનત કરે છે। એક્ટર હોય તે દેખાવમાં જ નહીં પરંતુ તેની મહેનત પણ કરવી પડે છે। ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ, એટલે કે તેઓ ખૂબ કસરત કરે છે। ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર હોર્સ, એટલે કે તેઓ કલાક સુધી નૃત્યનો મહાવરો કરે છે। ધે આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, એટલે કે ઘણા લોકો તેને મદદ કરે છે। ડ્રેસ ડિઝાઇનર, મેકઅપ મેન, પછી મેકઅપ મેન, ડાયટિશિયન, પછી છે ફાઇટ માસ્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એન્ડ મેની મોર, એટલે કે ઘણા બધા વેશભૂષા બનાવનાર, મેકઅપ કરનાર, આહારશાસ્ત્રીઓ, પછી ફાઇટ માસ્ટર, આ બધાઓ છે તે તેની મદદ કરે છે। કોની? એક્ટરની। ત્યારે તે એક સરસ એક્ટર બની શકે છે। લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, એટલે કે શું કહે છે? જુઓ, અહીં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ, શું કહે છે કે મેકઅપ કરનાર માણસ પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે। સી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ, હવે તે ખૂબ યુવાન દેખાય છે। કેમ? તો કે મેકઅપ કર્યો એટલે। ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ, અને ડ્રેસ તૈયાર કરનાર છે તેને તે નવો પોશાક આપી રહી છે। ઇટ ઇઝ રેડ, તે કેવા રંગનો છે? લાલ રંગનો।
સી લુક બ્યુટીફુલ ઇન રેડ ક્લોથિસ એટલે કે તે લાલ કપડામાં સુંદર દેખાઈ રહી છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ. ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી છે તેને ફળ આપી રહ્યા છે. સી ઇઝ ટેકિંગ એન એપલ. શું કહે છે કે તે સફરજન ખાઈ રહી છે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. શું કહે છે કે જુઓ બોલવાની રીત શીખવનારી આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ એટલે કે પ્રિયા તેમની સાથે તેના સંવાદનો મહાવરો કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી. ફાઇટ માસ્ટર એટલે કે જે ફિલ્મમાં જે સીન આવે ઝઘડા કરતા હોય ફાઇટિંગ આવે ને તો એ શીખવવા માટે પણ ફાઇટ માસ્ટર હોય છે. સી હાઉ મેની પીપલ્સ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ ધ મૂવી એટલે કે જુઓ ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે. આપણે ફિલ્મ જોઈએ તો આપણે એમ થાય કેવું સરસ ફિલ્મ છે, કેવી એક્ટિંગ કરે છે, પણ તેની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે. હવે આપણને એક્ટિવિટી 12B આપેલી છે તે જોઈએ. તો તેમાં શું છે તો કે કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડકા જોડો. ડ્રેસ ડિઝાઇનર. તો ડ્રેસ ડિઝાઇનર શું કરે તો કે ગિવિંગ ન્યૂ ડ્રેસ એટલે કે નવો ડ્રેસ આપે. તો તેને ક્યાં જોડવાનું થશે જોઈએ આપણે. ડ્રેસ ડિઝાઇનર તો તેમાં આવશે ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. તો તેને કેવી રીતે જોડશું તો કે આ રીતે જોડશું. પછી મેકઅપ મેન. તો મેકઅપ મેન શું કરે તો કે મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ. તો તેમાં આવશે આ રીતે. એન એક્ટર શું કરે તો કે ઇઝ પ્રેક્ટિસિંગ હિઝ ડાયલોગ એટલે કે તે ડાયલોગની પ્રેક્ટિસ કરે. તો આવશે છેલ્લે. ડાયટિશિયન શું કરે તો કે ઇઝ ગિવિંગ હર ફ્રૂટ એટલે કે તેને ફ્રૂટ આપે. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે તો કે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ. પછી છે અ ફાઇટ માસ્ટર. તો તેમાં આવશે ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન એટલે કે ફાઇટિંગના જે સીન હોય તેની પ્રેક્ટિસ કરાવે. તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જોડકા જોડવાના છે. તો આજે આપણે ઇંગ્લિશમાં એક્ટિવિટી 11A થી એક્ટિવિટી 12B ભણ્યા. હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં ભણીશું. ધન્યવાદ.